અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો વિવાદ ફરીવાર ભડકી ગયો છે। વાલી મંડળ સંઘર્ષ સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ પાસે દસ્તાવેજોની માંગ સાથે પહોંચી ગયું છે। શાળા પાસેથી માન્યતાના પુરાવા રજૂ કરવાની વાલીઓની માંગ છે। પ્રિન્સિપલ ને રજૂઆત કરવામાં આવી હતી। હવે જોઈએ છીએ કે પ્રિન્સિપલ શિક્ષણ વિભાગને કેવી રીતે સંતુષ્ટ કરે છે અને કોર્પોરેશનને કેવી રીતે સંતુષ્ટ કરે છે। જો આ સંતુષ્ટ કરવામાં નિષ્ફળ જાય છે તો સરકાર અને કોર્પોરેશન તરત સખત પગલાં લેશે એવી અમારી અપેક્ષા છે। ખૂબ ખૂબ આભાર। તો આપણે કહી દઈએ કે એએમસી દ્વારા 2 દિવસ પહેલા સ્કૂલને બીયુ અને લીઝ મુદ્દે શોકોઝ નોટિસ ફટકારાઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ પાસેથી 12 દસ્તાવેજ પણ માંગવામાં આવ્યા હતા। સ્કૂલ દ્વારા એએમસી અને ડીઈઓને હજુ સુધી દસ્તાવેજ ન અપાતા આ વિવાદ હવે ઉગ્ર બની ગયો છે અને વાલીઓ આજે પહોંચી ગયા હતા શાળા પર। સેવન્થ ડે સ્કૂલ સામે વાલીઓમાં હવે રોષની લાગણી છે।